જે આપણને હું પંજુ ભટ્ટજી જે જામનગરમાં એક મહાન જ્યોતિષી થઈ ગયા એના વિશે વાત કરીશ. આજની જે કથા છે એ આપને સમજાવશે કે પૂર્વજન્મના જે ઋણાનુબંધ છે એ કેવા કામ કરે છે. અને બીજું, આપણા શાસ્ત્રોમાં જે કંઈ પણ લખ્યું છે તે કેટલું સચોટ અને સત્ય છે ત્યાં કથા ઉપરથી આપ સાંભળી શકશો. આ સત્ય ઘટના હું આજે આપને રજૂ કરી રહ્યો છું. આ પંજુ ભટ્ટજી મૂળ સૌરાષ્ટ્રમાં ધ્રોળ નામનું એક નાનકડું રજવાડું હતું ત્યાં રહેતા હતા. એ રજવાડાના રાજાનું નામ હરદોળજી હતું. પંજુ ભટ્ટજી જાતે નાગર બ્રાહ્મણ હતા, પરંતુ એમની જ્યોતિષી તરીકેની ખ્યાતિ ચારે બાજુ આખા સૌરાષ્ટ્રમાં ફેલાયેલી હતી. લોકો દૂર દૂરથી, રાજાથી માંડીને રંક સુધીના અનેક પ્રકારના લોકો તેમની સલાહ લેવા આવતા. શ્રીમંતો પણ આવતા, ગરીબો પણ આવતા, અને દરેક જણ પૂર્ણ સંતોષ મેળવીને પાછો જતો પંજુ ભટ્ટજીને અનેકવિધ આશીર્વાદ લોકો આપતા. પરંતુ લોકો પણ પંજુ ભટ્ટજી માટે તરેતરની વાતો કરતા. કોઈ કહેતું કે પંજુ ભટ્ટજીને તો કાલિકામાં હાજર છે. વળી કોઈ વાતો કરતું કે અરે ભાઈ, તમને ખબર નથી, દર કાળી ચૌદસના દિવસે માં કાલિકા આ પંજુ ભટ્ટજીના હાથનો નૈવેદ્ય હાથોહાથ સ્વીકારે છે કે છે. એવા તો એ આ પંજુ ભટ્ટજી, એમના બોલેલા બોલ હંમેશા સાચા પડતા. પરંતુ આ પંજુ ભટ્ટજી કેવા હતા? આજના જ્યોતિષી જેવા લાલચુ કે પ્રોફેશનલ હતા નહીં. અરે, એમની પાસે દૂર દૂરથી મહેમાનો આવે તો દરેક મહેમાનોને જમાડીને પછી જ આ ભટ્ટજી જમતા. હવે આ ભટ્ટજી સર્વ વાતે સુખી હતા, પરંતુ એમની તકલીફ એક જ હતી કે એમના ધર્મપત્ની કે જેમનું નામ ધનલક્ષ્મીબા હતું, એ બહુ આકરા સ્વભાવના હતા. આ પંજુ ભટ્ટજીનું ઘરમાં કાંઈ ચાલતું જ નહીં. ઘરમાં એમના પત્ની કે એમ જ વ્યવહાર ચાલતો. એટલું જ નહીં, પણ ઘરની બહારના વ્યવહારમાં પણ ભટ્ટજીનું કાંઈ ઉપજતું નહીં. એમની કોમના લોકો તો ભટ્ટાણીને કર્કશાસ્ત્રી કહેતા, કોઈ વળી શંખની કહેતું. આમ તો ધનલક્ષ્મીબા બધી રીતે ડાયા હતા, જ્ઞાતિમાં પૂછાતા, લોકો સલાહ લેવા પણ આવતા, બીજાના દુઃખે દુઃખી થાય એવા પરગજુ હતા, ઘરના નાના ખર્ચીને પણ સાજા મોદાની સેવા કરતા. બધું સારું હતું, પરંતુ ભટ્ટજી સાથે ભટ્ટાણીને ગયા જન્મનું વેર હતું. બંનેને જરાય બનતું નહીં. હવે ઘણીવાર એ ગામની રાણીબા ભટ્ટાણીને રાજમહેલમાં બોલાવીને સમજાવે પણ ખરા કે ભટ્ટાણીજી, તમારા પતિ દેવ સમાન છે, લોકો એમને ભગવાનનો અવતાર માને છે, એટલા બધા મહાન છે કે છે, તો તમે તમારા ભટ્ટજી પાસે આટલો બધો ગુસ્સો કેમ કરો છો? તાન એ રાણીબાની સમક્ષ એ ભટ્ટાણી રડી પડતા. પણ ઘેર આવ્યા બાદ પાછા ભટ્ટાણી પોતાના પતિને જુએ એટલે પાછો ક્રોધ ભભૂકી ઉઠતો. એમનો મિજાજ એમના હાથમાં રહેતો નહીં. એ પોતાના પતિદેવને ગાળો દેતા, ક્યારેક છૂટ્યા હાથે મારતા પણ ખરા. પણ ભટ્ટજી સ્ત્રીનો માર ખાઈ લેતા, પણ સામે એક હરફ સૂકતા ઉચ્ચારતા નહીં. હવે આ બધું જોઈ બધા લોકો ભટ્ટજીને સલાહ આપતા કે પત્નીને શિક્ષા કરો. પણ ભટ્ટજીને સાચી વાતની ખબર હતી, એટલે ભટ્ટજી કહેતા, હોય ભાઈ, એ તો બૈરાનો સ્વભાવ, કોઈ વળી એવું નીકળે પણ ખરું કે છે. અરે, સારા સ્વભાવવાળા તો સૌ નિભાવે, તો આકરા સ્વભાવવાળાને નિભાવી લેવા એમ જ આપણી મહાનતા છે. સહન કરવામાં પણ એક પ્રકારની મજા છે કે છે.
આ તો અમારી પૂર્વ જન્મની લેનાદેની છે, એનો બદલો એ વાળી રહી છે કે છે. પણ લોકોને આ શબ્દોમાં કંઈ સમજણ પડતી નહીં. લોકો ભટજીની સામે મોં મચકોડતા, કોઈક ભટજીની વેદીઓ ગણતા, કોઈ કહે કે આવો બૈરાનાથનો માર ખાયેલા નમાલો છે કે છે, એમ કહેતા કે છે. લોકો એને તિરસ્કાર પણ કરતા. આવી રીતે લોકો ભટજી માટે જેમ તેમ બોલતા. પણ ભટ્ટજી બધું સમજતા હતા અને ભટ્ટજી લોકોનો પણ પ્રતિકાર કરતા હતા નહીં. હવે વાત એવી બની, એ દિવસોમાં જામનગરનો રાજા જામ રાવળ. હવે એ રાજા જામને જન્મથી જ માથાના સનકાનું દર્દ હતું. રાજા જામે અનેકવિધ હકીમો, વૈદો, અનેક પ્રકારના મંત્ર તંત્ર દ્વારા ધોગા જે કોઈએ જે કંઈ બતાવ્યું બધું રાજા જામે કર્યું, પરંતુ એનો માથાનો દુખાવો મટતો જ નથી. છેવટે કોઈકે આવીને રાજા જામ રાવણને વાત કરી કે ભાઈ આ ધ્રોળ નામના રાજ્યમાં જે પંજુ ભટજી રહે છે એની પાસે ગયેલો કોઈ નિરાશ થતો નથી કે છે. અને રાજા જામ તો એ જમાનામાં સૌરાષ્ટ્રમાં પશ્ચિમનો બાદશાહ તરીકે જાણીતા હતા. એટલો બધો એમનું વર્ચસ્વ હતું રાજા જામનું. તો એ રાજા જામને થયું કે ભાઈ બધા લોકો પંજુ ભટજીના આટલા વખાણ કરે છે, લાવતા ને હું એની પણ મેં તો આટલી બધી દવાઓ કરાવી છે, એક વધારે દવા કરાવવામાં શું જાય છે. એટલે રાજા જામે પોતાના વિશ્વાસુ વજીરને અમુક થોડાક 10-15 સવારો સાથે જાવ કે છે ધ્રોળ ગામમાં, અને પંજુ ભટજીને વિનંતી કરો મારા વતી કે મારા રાજાએ તમને યાદ કર્યા છે કે છે. એટલે બધા વજીર, જામનગરના વજીર બધાને લઈને પૂછતા ગામમાં આવી ગયા છે. રાતનો સમય છે. ભટજી પાસે આવી અને પોતાના રાજાની વાત કીધી છે. ભટજીએ રાતનો સમય તો બધાને જમાડ્યું, ફરિયામાં બધાને સુવડાવી દીધા અને પછી કીધું કે હું કાલે સવારે જામનગર તમારી સાથે આવું છું કે છે, અને રાજાનો ઈલાજ હું કરીશ કે છે. હવે બન્યું એવું કે ફળિયાની અંદર બધાને ધોળિયા એટલે ખાટલા પથરા છે, બધાને સુવડાવી દીધા છે. પણ વજીર તો બહુ ચકોર હતો. નવી જગા છે, વજીરને ઊંઘ આવતી નથી, પણ ઊંઘવાનો ઢોંગ કરીને વજીર પડી રહ્યા છે. રાતનો સમય, ઘરની અંદરથી ધણી ધનિયાણીનો વાત કરતો અવાજ બહાર આવવા માંડ્યો. એટલે વજીરના કાન સકરા થયા, સાંભળ્યા કરે છે શું વાતો ચાલે છે. તો આ વજીર તો આમે રાજ રમત તો જોવા ટેવાયેલો હતો, એટલે એનું ચંચળ મન સતેજ બન્યું. અને ધનલક્ષ્મીબાએ પોતાના પતિને પૂછ્યું અંદર ઘરમાં, તમે જામનગર જાઓ છો તો કેટલું રોકાવાના છો? પતિએ કીધું કે 7 દિવસ તો લાગશે જ. તો પત્નીએ પૂછ્યું કે કારણ કંઈ? તો પતિએ કીધું કે રાજા જામ રાવણના માથામાં સખત દુખાવો રહ્યા કરે છે, અને અનેક ઔષધો અને અનેક પ્રકારના દોરા ધાગા કર્યા તો પણ એમને આરામ થતો નથી, એટલે મને યાદ કર્યું છે. તો પત્નીએ કીધું કે જો બીજાઓ કોઈ ફાવ્યા નથી તો તમે શું કરવાના છો કે છે. પતિએ કીધું થવું ના થવું એ તો બધું ઈશ્વરના આધીન છે, પણ મને મા કાલીએ એનું કારણ સમજાવી દીધું છે, એટલે મને વિશ્વાસ છે કે રાજાનું દર્દ હું દૂર કરી શકીશ. તો પત્નીએ પૂછ્યું તમે ત્યાં જઈને શું કરવાના છો? તો કીધું કે જુઓ, ત્યાંથી મારે રાજાને લઈ અને મોરબી અને વાંકાનેર જેવા સ્થળોએ જવું પડશે. ત્યાં જઈને બધી વિધિમય 2-4 દિવસ ત્યાં પણ નીકળી જશે. પછી કે છે અમે પાછા આવીશું. એટલે આ બધી વાતમાં 7 દિવસ તો સહેજે નીકળી જશે. જો પત્નીએ પછી ભટજીને કીધું તો પછી તમે 7 દિવસ એટલે દૂર જવાના છો મારાથી, તો પછી મારા ઠરાવનું શું કે છે. એટલે પતિએ કીધું કે જો એક વાત સાંભળ કે છે, 1 દિવસના તું મને રોજ
3 ખાસડા મારું છું, 7 દિવસ હું અહીંયા છું નહીં, તો તું એક કામ કર કે 7 તરી 21 હું આ નીચે બેઠો, મારા માથામાં તું 21 ખાસડા મારી લે, તને સંતોષ થઈ જાય. એટલે ધનલક્ષ્મીબા ઉઠ્યા, ખાસડું લઈ આવ્યા. ભટ્ટજી નીચે માથે હાથ દઈને બેસી ગયા અને પછી ધનલક્ષ્મીબાએ 1 2 3 એમ ગણી અને 21 ખાસડા પોતાના પતિના માથામાં મારે છે. જોરથી જોરથી વજીર બહારથી આ બધું તિરાડમાંથી જોયા કરે છે. વજીર બહુ ચકોર છે. હવે ભટજીનો મારનું કામ પતી ગયું એટલે વજીર ફટાકડીને ખાટલામાં આવીને સૂઈ ગયો. થોડી વાર પછી ભટજી બહાર આવ્યા, એ પણ ખુલ્લામાં સૂઈ ગયા છે. હવે વજીરને ઊંઘ આવતી નથી. વજીર વિચાર કરે કે જે પતિ પોતાની પત્નીના હાથનો આવો માર ખાય, એ પતિ પર મારા રાજાએ આટલો વિશ્વાસ કેમ મૂક્યો હશે? આવા માણસો શું મારા રાજાની ચાકરી કરવાના છે, શું મારી દવા કરવાના છે કે છે? પણ આ તો રાજાએ કીધું છે તો મારે લઈ જવા પડશે, હવે નહીં ચાલે કે છે. પણ રાજાનો દુખાવો આ ભટ્ટજી મટાડી શકે, જે પોતાના બૈરાને કંટ્રોલ નથી કરી શકતો, એ માણસ મારા રાજાની દવા શું કરવાનું છે? એવું એ વિચારતા વિચારતા સૂઈ જાય છે. સવાર પડી, બધા ઉઠી નાહી ધોઈને તૈયાર થયા અને પછી બધાને લઈને વજીર ભટજીને લઈ અને બધા માણસો જે આવેલા હતા એ લોકો બધા જામનગર જવા નીકળી ગયા. હવે પાલખીમાં ભટજીને માન સન્માનપૂર્વક બેસાડ્યા છે કે છે. આખા માર્ગે વજીર વિચારતો હતો, બૈરાના ખાસડા ખાનારા માનવી અમારા રાજાનો રોગ કેવી રીતે દૂર કરી શકે છે? પણ ગમે તેમ થાય, રાજાની આજ્ઞાથી પાલન કરવું પડ્યું. જામનગર આવી ગયું એટલામાં ભટજીને રાજાના ખાસ મહેમાન કક્ષમાં ઉતારો અપાયો છે. એક દિવસ તો થાક ઉતારવામાં ગયો. બીજે દિવસે રાજા જામ પોતે ભટજીને મહેમાન કક્ષમાં મળવા માટે પધારે છે. રાજાએ ભટજીને 2 હાથ જોડી વિનંતી કરી છે કે ભટજી, ઘણા સમય થયા, કદાચ જન્મથી જ મારા માથાનો ચસ્કો મટતો નથી, હદથી વધુ પીડા પણ ક્યારેક ક્યારેક થાય છે કે છે, સમજાતું નથી શું કરવું. અનેક દવા દારૂ કર્યા છે, છેવટે આપની કીર્તિ સાંભળીને અહીં સુધી તેડાવવાની મેં આપને તકલીફ આપી છે કે છે. તો મને તો કહે છે કે રાજા બોલે છે કે કાલે જ એક જ્યોતિષીએ કહેલું કે રાજા તમારી 126 વર્ષની આયુષ્ય છે કે છે. તો પછી કહે છે કે આટલું બધું આયુષ્ય મારું ભોગવવાનું હોય તો શું મારે આખી જિંદગી આ પીડા સહન કરવી પડશે કે છે? સમજણ નથી પડતી કે મારે શું કરવું કે છે. બધી રીતે હું સુખી છું કે છે, પણ આ દર્દ મારાથી સહન થતું નથી. ભટ્ટજીએ કીધું, જામશ્રી, હવે હું આવી ગયો છું, તમારો રોગ ગયો એમ જ સમજો. રાજાએ પૂછ્યું, શું કરવાનું છે? ભટ્ટજીએ કીધું કે રાજા એક કામ કરો, કાલે આપણે અહીંથી બહાર જવું પડશે કે છે. હું કહું એ જગ્યા પર જવાનું છે, તમે કહો એટલી તૈયારી કરાવો. તો શું તૈયારી કરવાની? તો કહે છે 200 ખાસ સવારોને તમારી સાથે લઈ લો. ત્યાં થોડીક વિધિ કરવાની છે, એટલે 5 વિદ્વાન બ્રાહ્મણોને પણ લઈ લો. તંબુર આવતી લઈ લો. 6 દિવસ ચાલે એટલો રસોડાનો સરંજામ પણ તમે લઈ લો. આટલી વસ્તુ તમે તૈયારી કરાવી દો અને કાલ સવારે આપણે, હું કહું છું એ જગ્યા પર આપણે અહીંથી જવું, માકાનેર સાઈડ પર જવાનું, જેમ કહી દીધું રાજાને. બટ 7 સુધીમાં રાજાને તો વાર કેટલી લાગવાની હતી? બ્રાહ્મણો આટલું મોટું રાજ જામનગરનું, ફટાફટ હુકમ કર્યા એટલે કીધું એ પ્રમાણે 7 સુધીમાં બધી તૈયારી થઈ ચૂકી. બીજે દિવસ સવારે નીકળવાનું હતું. હવે આ કથામાં એવું લખેલું છે કે આ જે દિવસ છે એ સંવત 1601નો દિવસ અને મહાસુદી પાંચમનો દિવસ હતો. એ દિવસે જામનગરના રાજા આ ભટ્ટજી અને બીજા બધા એમના ભાઈ બ્રાહ્મણો અને બીજા જે કહ્યું તે પ્રમાણે રસાળો લઈ, તંબુર આવતી બધું લઈ અને બધા વાંકાનેર જવા માટે નીકળ્યા છે કે છે.
હવે ત્યાં ગાળે પહોંચ્યા પછી ત્યાં ગાળે જડેશ્વરની ટેકરી નામે એક જગા આવી ગઈ છે, અને એ ટેકરીના તળેટીમાં ભટ્ટજીએ કીધું બધા અહીંયા મુકામ કરી દો. ત્યાં ગાળે ફટાફટ રાજાના માણસો તંબુ ખેંચ્યા છે, છાવણી વ્યવસ્થિત તૈયાર થઈ ગઈ છે કે જેમ. હવે વાંકાનેરના પ્રજાજનોને ખબર પડી કે રાજા જામ પધાર્યા છે, એટલે પેલા બધા જે રજપૂતો હતા તો નજીરોને લઈને રાજા પાસે આવ્યા છે, મને યોગ્ય લાગે એવી સેવા બતાવવા કે છે. પણ રાજાની પાસે તો જે કામથી આવ્યા રાજાએ કોઈને કહ્યું નહીં હું કયા કામથી આવ્યો છું. પ્રજાજનોને પણ થયું કે જામનગરનો રાજા આજે આ બાજુ કેમ આવ્યા હશે કે, પણ કોઈને કંઈ ખ્યાલ આવ્યો નહીં. બીજે દિવસે મા સુધી છઠ હતી. સવારે બધા તૈયાર થઈ ગયા છે, અને ભટ્ટીજીએ કીધું રાજાને ચલો મારી પાછળ પાછળ આવવા કે હું લઈ જાઉં ત્યાં. એટલે બધા ભટ્ટજીની પાછળ જવા લાગ્યા. એ જડેશ્વરની ટેકરી ઉપર ભટ્ટજી પહોંચી ગયા, બધા પણ પાછળ પાછળ ગયા છે. હવે ભટ્ટજી ચારે બાજુ નજર કરે છે તો ત્યાં એક અરણીનો સોટો, એક ઠૂઠ્યું ઝાડ ભટ્ટજીને દેખાયું છે, અને તરત ભટ્ટજી બોલી ઉઠે છે કે બસ રાજા, તમારી પીડાનું જે કારણ છે એ મને મળી ગયું છે કે છે. રાજા કહે છે આ શું કહો છો તમે કે છે, અહીંયા ઝાડ, અહીંયા ટેકરી પર આ તૂટ્યું ઝાડ જોઈ અને મારી પીડાનું કારણ તમે એને કહો છો કે મારી સમજણમાં નથી આવતું ભટ્ટજી કહે છે. તો ભટ્ટજી કહે છે ઊભા રહો, તમને સમજ નથી પડતી ને. એટલે પેલું ઠૂઠ્યું ઝાડ હતું એ ભટ્ટજીએ હાથમાં લઈ અને થોડુંક હલાવ્યું, અને જેવું હલાવ્યું તો રાજાના શંકા એકદમ વધી ગયા. રાજા બોલ્યા ભટ્ટજી મારાથી સહન નથી થતો આ દુખાવો કે છે, તમે બંધ કરો બંધ કરાવો. એટલે પાછા પેલા ઠૂઠિયા ઝાડને ભટ્ટજીએ હલાવવાનું બંધ કર્યું. રાજાને ખ્યાલ આવ્યો કે ભટ્ટજી આ અરણીના છોડ સાથે મારા માથાનો દુખાવો કનેક્ટ કરી રહ્યા છે. ભટ્ટજી તો જાણતા હતા બધું જ, કારણ કે મા કાલીએ એને સપનામાં આ પ્રોબ્લેમ શું હતો એ બધો બતાવ્યો હતો. પણ ભટ્ટજીએ રાજાને કીધું રાજા ચિંતા ના કરો, જે કારણ હું શોધતો હતો એ જળ મને મળી ગયું છે. હવે તમે તમારા માણસોનો હુકમ કરો. કે શું હુકમ કરવાનો? તો કહે છે કે અરણીનો છોડ છે એ મનુષ્યની ખોપડીમાંથી ઉગેલો છે કે છે. એટલે તમારા માણસોને એમ કહો ચારે બાજુની જમીન ખોતરી ખોતરી ઊંડા ઉતરી અને ધીરે 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 કરતો આ ઝાડને નુકસાન ના જાય એ રીતે અંદરની ખોપડી સહિત આખું ઠૂઠ્યું ઝાડ બહાર કાઢો, અને પછી શું કરવાનું છે હું તમને સમજાવું છું. રાજાએ તરત જ હુકમ કર્યો. મજૂરો કામે લાગ્યા. થોડાક કલાકના પરિશ્રમ બાદ ત્યાં કે ધીરે રહીને કામ કરવાનું હતું. થોડાક કલાકો નીકળી ગયા. ચારે બાજુની જમીન ખોદતા 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 ઊંડા ઉતરતા ગયા, અને એમ કરીને નીચેથી અંદરથી જોયું તો મનુષ્યની ખોપડી હતી. ખોપડીની અંદર આ ઠૂઠ્યું ઝાડ ઉગી નીકળેલું હતું. પછી કહે છે કે તમે આ છોડને બિલકુલ નુકસાન ના જાય એવી રીતે કાઢી, મજૂરોએ કાઢ્યો પણ ખરો, રાજા જામે કીધું એ પ્રકારે બધું કે છે. પછી હવે આ બધા બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા, અને ભટ્ટજીએ બ્રાહ્મણોને જે વિધિ કરવાની કીધી હતી કે ભાઈ તમે યજ્ઞનો કુંડ તૈયાર કરો, અને યજ્ઞના કુંડની અંદર આ અમુક મંત્રોચ્ચાર કરવાનો કીધો. એ મંત્રોચ્ચાર કરી અને તમે એને કાપી નાખો છોડને, અને જે ખોપડી છે એ ખોપડીને અમુક પ્રકારની વિધિ કરી અને યજ્ઞકુંડમાં હોમી દો, અને પૂરેપૂરો એ ખોપડીનો અગ્નિ સંસ્કાર થઈ જવો જોઈએ. આટલું થાય એટલે તમે મને કહેજો શું કરવાનું છે. હવે તરત જ બ્રાહ્મણો એ યજ્ઞકુંડ તૈયાર કર્યો. કહ્યું એ પ્રમાણે મંત્રોચ્ચાર શરૂ થયા. પેલી ખોપડીને ઝાડમાંથી છૂટી પાડી છે મંત્ર વિદ્યા સાથે જ, અને પછી એ ખોપડીને તો ગાડી યજ્ઞકુંડમાં હોમી દીધી છે. અને જ્યાં પેલી ખોપડી યજ્ઞકુંડમાં હોમાઈ ગઈ, અગ્નિ સંસ્કાર પૂરો થયો, અને ત્યાં તો રાજા જામનો રોગ
જળ મોંમાંથી નીકળી ગયો. રાજા જામને જિંદગીમાં પહેલી વાર અનુભવ થયો કે મારા માથામાં સનકા વાગતા નથી. રાજા તો ખુશખુશાલ થઈ ગયા. રાજા જામ રાવણના આશ્ચર્યનો પાર ન રહ્યો. તરત જ એમને ખુશાલીમાં બ્રાહ્મણો, સંતો, અભ્યાગતો, આજુબાજુના ગામમાં ગરીબો જેટલા હતા એ બધાને જમાડ્યા છે. મોટા પાયા પર ભંડારો થયો છે. સાંજે કચેરી ભરાઈ છે કે છે રાજકા કોઈ કલ્યાણ રાગમાં મંગળ ગાન કર્યું છે. આજે વર્ષો પછી રાજાની રાત્રિ આનંદમાં પસાર થઈ છે. રાજાએ અને પેલા બ્રાહ્મણોએ પણ રાજાને અને ભટજીને બધાને ખૂબ આશીષ આપી છે. હવે રાજા જામને વિચાર આવ્યો કે આ તો બધું ભટજી તમે કામ કરી આપ્યું, બહુ સારું થયું કે છે, પરંતુ અમારી સમજમાં નથી આવતું કે આ ખોપડીને કે આ જળ સાથે મારા દુખાવાનો શું સંબંધ છે કે છે. એટલે ભટજી બોલ્યા, જુઓ રાજા જામ સાહેબ, હું તમને મળીને જે કથા કરું છું તમારા પૂર્વજન્મની જ કથા છે, એ તમે સાંભળો કે છે. તો વૈષ્ણવ તમે પણ આ કથાને સાંભળો. પૂર્વજન્મ સાથે આપણો જન્મ કેવો સંકળાયેલો છે એની આ સત્ય ઘટનાઓ આપણે બતાવી રહ્યો છું. જુઓ રાજા, આ સામે દેખાય છે ને એ અરણી ટીંબા નામે એક નાનકડું ગામ છે. ત્યાંથી ટેકરી પરથી દેખાતું હતું ગામ, અને ત્યાં રાજપૂતોના થોડા ઘર આવેલા છે. અને આ બધા રાજપૂતો કેવા છે, ગરાસ વિનાના છે કે છે, એટલે બીજાની જમીન ખેડી એનો ગુજારો કરનારા બિચારા ગરીબ લોકો છે. અને એમાં જે સાવ ગરીબ લોકો છે રજપૂતો, એને ઢોર ચારવા સિવાય બીજું કશું કામ આ ગામમાં મળતું હતું નહીં. તો આ ગામની અંદર અમરસિંહ નામનો એક છોકરો રજપૂતો રહેતો હતો. એ ખૂબ નાનો હતો અને એનો બાપ મરી ગયેલો. હવે એની મા લોકોના ઘરના કામકાજ કરીને આ છોકરો જ્યારે એના બાપા મરી ગયા ત્યારે છોકરો 2 વર્ષનો હતો. હવે એ છોકરાને ઉછેરવાની જવાબદારી આ માને પાસે કોઈ જમીન હતી નહીં, એટલે મા બધાના ઘરના વાસીદું, ગાયના વાસુદું કરવા જાય, વાસણ વાંચવા જાય, કપડાં ધોવા જાય, બીજું બધું નાનું મોટું કામ કરી અને પછી છોકરાને ઉછેરીને મોટો કર્યો. આમ નામ છોકરો 10 વર્ષનો થયો. હવે અમરસિંહ 10 વર્ષનો છોકરો સમજનો થયો. એ સમજી ગયો કે મારી મા બહુ ગરીબ છે અને મારા માટે ઘણી મહેનત કરે છે. એટલે પછી એને 10 વર્ષના છોકરાએ માને કીધું, માં હું તને કામમાં મદદ કરું. એટલે ગામમાં બધાના ઢોર ચારવા માટે એને થોડું ઘણું મદદ મળી ગઈ. એટલે બધાના ઢોર ચારવા માટે જવા લાગ્યો. એમાંથી એને આજુબાજુના જે શ્રીમંત લોકો હતા એ પોતાના ઢોર ચારવા માટે એને થોડી મહેનત મજૂરીના પૈસા આપતા હતા. એનાથી એનું ઘરનું ગાડું, એની મા પણ લોકોના મજૂરી કરે, આ ઢોર ચારવાની મજૂરી કરે, એમ કરીને એનું ઘરનું ગાડું ગબડતું હતું. પણ જોજો કિસ્મતના ખેલ કેવા છે અને ભગવાન કેવા કેવા જીવનો વળાંકો પછી એ તમે ધ્યાન લઈને વૈષ્ણવ સાંભળજો. આમ નામ 5 વર્ષ નીકળી ગયા. હવે શું છે કે આ છોકરો મોટો થયો, એને ડર લાગવા માંડ્યો. જંગલમાં હું ગાયો ચરાવવા જાઉં છું, ઢોરને ચરાવવા જાઉં છું, અને જો ક્યાંક કોઈ આજુબાજુ હિંસક પશુઓ પણ છે, હિંસક પશુઓ કંઈ ચડી આવે તો મને મુશ્કેલી ઊભી થાય. એટલે એને પછી એની માને કહ્યું કે મને તું કોઈ જૂની તલવાર જેવું કંઈક હોય તો સાધન આપકે છે. તો એની માએ શોધ્યું તો એક તલવાર હતી. એ તલવાર ઘણા વખતથી ઘરમાં પડી રહેલી હતી. અમરસિંહે તલવાર ઘસીને તૈયાર કરી, સાફ કરી નાખી. અને પછી અમરસિંહ હવે ગાયો ચરાવવા જાય છે તો રોજ મ્યાલમાં તલવાર બાંધીને જાય છે, જેથી ઓસિંતું કોઈ હિંસક પશુ હુમલો કરી બેસે તો વાંધો આવે નહીં. આવી રીતે રોજનું કામ, સવારે જવાનું, સાંજે પાછા આવવાનું, સાથે તલવાર રાખવાની. હવે એક દિવસ એવું બન્યું કે આ અમરસિંહ ગાયો ચરાવતો આ ટેકરી ઉપર આવી ગયો. અને એ દિવસે થોડાક સોની બ્રાહ્મણો આ ટેકરી પર આવેલા, એને જે કોઈ દાડો કોઈ આ ટેકરી પર આવતું નહોતું, પણ એ દિવસે થોડાક સોની બ્રાહ્મણો આવેલા જોયા. એટલે અમરસિંહને આશ્ચર્ય લાગ્યું કે આ બધા શું કરવા અહીંયા ભેગા થયા હશે. તો ભટજી કહે છે કે આ અરણીનો જે સોટો તમે જોયો ને, ખોપડીવાળો, એનાથી થોડે દૂર કે તમે જુઓ પેલું મહાદેવ પડું થઈ રહ્યું છે, જૂનું થઈ ગયેલું મહાદેવ,
દેખાય છે ને કે છે? તો બધા કે હા દેખાય છે કે છે. તો એ મહાદેવમાં એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું થોડા વખત પહેલાં. તો અહીંયા એક ભરવાડ ગાયો ચરાવવા આવ્યો હશે, એની દૃષ્ટિ પડી ગઈ તો શિવલિંગ છે કે જે કોઈ પૂજા તો કરતું નથી કે છે. એટલે એણે બીજાઓને વાત કરી. એમ કરતાં કરતાં સોની બ્રાહ્મણો એ નજીકના ગામમાં રહેતા હતા, એ લોકોને થયું લાવો ભાઈ આ શંકર ભગવાન અહીંયા પ્રગટ થયા છે તો આપણે એની પૂજા કરવા ત્યાં ગાડી જઈએ કે છે. એટલે સોની બ્રાહ્મણો યજ્ઞની સામગ્રી બધી લઈ અને આ ટેકરી પર આવેલા. અને આ મહાદેવનું નામ પણ એ લોકો પાડેલું જડેશ્વર મહાદેવ, કારણ કે આ જડેશ્વરની ટેકરી ત્યાંથી નામ પડી ગયેલું, તો જડેશ્વર મહાદેવ એવું નામ પણ પાડી દીધું. એટલે બધા બ્રાહ્મણો ત્યાં આગળ શિવલિંગની પૂજા કરે છે. પછી યજ્ઞ બધા કર્મો કર્યા છે કે છે. અને આ છોકરો અમરસિંહ એ બધું જોયા કરે છે. સોની બ્રાહ્મણોએ કીધું કે એલા છોકરા, આજે અમારો ભંડારો છે અહીંયા, તો તું અમારી જોડે જ જમજે કે છે. એટલે પેલો તો બિચારો ખુશખુશાલ થઈ ગયો કે છે, આજે તો લાડુ ખાવા મળશે યજ્ઞના કે છે. એને તો બાપ જન્મારામાં લાડુને ખાલી નામ જ સાંભળેલું, ખાધા જ નહોતા કે છે. એટલે અમરસિંહ તો પછી રોકાઈ ગયો કે ચલો હવે જમવાનું મને મળશે કે છે. હવે રસોઈ તૈયાર થઈ રહી છે, બ્રાહ્મણોની વિધિ પૂરી થઈ ગઈ છે અને બ્રાહ્મણો વાતો વળી ગયા છે. તો એક બ્રાહ્મણ બોલે છે કે ભાઈ તમને ખબર છે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે જો કોઈ શંકર ભગવાનની પર કમળ પૂજા કરે તો બીજા જન્મમાં એ રાજા થાય કે છે. હવે અમરસિંહ દૂરથી આ બધી વાતો સાંભળતો તો એને બધું નવું નવું લાગતું હતું, કોઈ દિવસ આવું બધું જોયેલું નહીં. એટલે બીજા બ્રાહ્મણે કહ્યું કે ભાઈ તમને ખબર છે કે કમળ પૂજા એટલે શું કે છે? તો ત્રીજો બ્રાહ્મણ કે હા મને ખબર છે કે છે કમળ પૂજા એટલે જીવતે જીવ પોતાનું મસ્તક શિવલિંગ પર વધેરીને પધરાવવું, એનું નામ કમળ પૂજા. તો બીજો બ્રાહ્મણ કહે છે અરે ભાઈ પોતાના હાથે જ પોતાનું મસ્તક કાપી નાખવાનું અને શિવલિંગ પર ચડાવવાનું એ કોઈ રમત વાત થોડી જ કે છે. આપણે તો બ્રાહ્મણો કે છે કે પાણીના છોટા કરનારા, વાટકી ચંદન શિવલિંગ પર લગાવનારા છીએ, જળ ચડાવવાવાળા છીએ. આપણી તાકાત છે કે આવી રીતે કહે છે કે કમળ પૂજા કરવાની કહે છે. એ તો ક્ષત્રિયો હોય ને એ જ આ કરી શકે, આપણું કામ નહીં કહે છે. એ બધી વાતો કરતા હતા એટલામાં રસોઈ તૈયાર થઈ ગઈ, ભગવાનને ભોગ લગાવ્યો યજ્ઞકુંડમાં અને પછી બધા જમવા બેઠા અને પેલા અમરસિંહને પણ જમાડ્યું. પણ અમરસિંહે આ બધી વાતો સાંભળી એટલે એનું મન ચકરાવે ચડ્યું. અમરસિંહે વિચાર્યું કે સાલું જો મસ્તકને શિવલિંગ પર વધેરી દઈએ તો બીજા જન્મમાં રાજા થવા મળે, તો આ ઉપાય તો બહુ સારામાં સારો બતાવ્યો બ્રાહ્મણોએ કે છે. તો કે હું પણ કહે છે મારું મસ્તક વધેરી દઉં કે છે, તો બીજા જન્મમાં રાજા તો થવા મળે કે છે. આ જન્મમાં તો અમે દુખિયારા છીએ કે છે, અને આ જન્મમાં તો આ ગાયો ચરાવવાનું જ કામ મને સોંપ્યું છે કે છે, એ જિંદગી સુધીમાં રાજ કરવાનું છે કે છે. તો આવા દુખિયારા જીવન જીવવું એના કરતાં બીજા જન્મમાં રાજા બનીને કહે છે કે લહેર ના કરીએ કે છે. હવે એ વિચારો કરતો કરતો એ ઘેરે ગયો છે. રાત્રે એને ઊંઘ આવતી નથી. બીજે દિવસ સવારે થોડો સંકલ્પ કર્યો કે આજે તો જે થશે કરું, તો મારું મસ્તક વધેરી દઉં છું શિવલિંગ ઉપર કે છે. એમ કરીને આવ્યો છે. હવે જાડેશ્વરની ટેકરી પર એ ચડી ગયો છે, થોરને છૂટા મૂકી દા ચરવા માટે, અને એ શિવલિંગની બાજુમાં આવે છે. હવે જાત જાતના વિચારો કરે છે. સાલું કે હું તો મારું મસ્તક કાપી નાખીશ કે છે, પણ મારી મા તો ઘરડી છે કે છે, મારી મા ને બીજો કોઈ સહારો નથી કે છે, તો મારી માનું શું કે છે? મારી માએ તો કેટલી મુશ્કેલી મને મોટો કર્યો છે કે છે. આ બધા વિચારો કરે છે. પછી બીજી વિચાર આવે છે એને કે હું મારા કારણે મારો આ જન્મારો નક્કામો જશે કે છે, અને મારી મા મારા માટે કામ કરે છે બધું બરાબર છે, પણ મને કોચીને તો હું જંગલમાં ચરાવવા ગયો અને હિંસક પશુ મને ફાડી ખાધો, તો મારી મા એકલી પડવાની કે નહીં પડવાની? કોચીને તો મને કોઈ રોગ લાગુ પડી ગયો અને હું મરી ગયો, તો મારી મા એકલી પડવાની કે નહીં પડવાની કે છે? તો મારી માના કર્મ એ ભોગવશે, પણ હું બીજા જન્મમાં રાજા તો બનું જ કે છે. આવા બધા આખો દિવસો વિચાર કર્યા કરે, ઘડીમાં હા ઘડીમાં ના, ઘડીમાં કરવું ઘડીમાં માની દે આવે. આવું મનોમંથન કરતો 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 છેવટે એને નક્કી જ કર્યું જે થશે ખરું, આ જન્મારો ભલે આપણો મરી જઈએ કે છે, આવતા જન્મમાં રાજા તો બનવું જ છે કે છે. અને ત્યાં તો પછી એ જીર્ણ મહાદેવ જેવું હતું જ નહીં, ખુલ્લું શિવલિંગ હતું,
ત્યાં એને મસ્તક મૂકી દીધું. જમના હાથમાંથી પેલી તલવાર મ્યાનમાંથી બહાર કાઢી અને ઊંચી કરીને એક જ ઝાટકે એનું ડોકું કાપી નાખ્યું અને મરી ગયો. શિવલિંગની ઉપર મસ્તક મૂકેલું જ હતું અને મસ્તક બાજુમાં પડી ગયું. હવે આ બાજુ બધા ધોર ચરી રહ્યા હતા. સાંજનો સમય થયો પણ ધોરને જે ટેવ પડી ગયેલી કે સૂર્યાસ્ત થાય એ પહેલાં બધા ટેકરી પરથી નીચે ઉતરીને પોતપોતાના વાળાઓમાં જેના હતા એ બધા રજપૂતોના ઘરોમાં બધા ધોર પહોંચી ગયું. માએ રાત પડી ગઈ ત્યાં સુધીમાં માએ જોયું હજુ મારો અમરસિંહ આવ્યો નથી. એટલે માના મનમાં એમ કે ધોર આવી ગયું છે ને અમરસિંહ આજુબાજુ કંઈક ગયો હશે, કોઈકને મળવા થોડી વારમાં આવશે. પણ અમરસિંહ એ દિવસ રાત્રે આવ્યો નહીં. માએ આજુબાજુ બધાને વાતો તો કરી પણ બધાએ કીધું કે ભાઈ માં હવે તારો છોકરો કઈ જતો કોને ખબર પડે કે હવે રાત પડી ગઈ છે, કાલ સવારે તપાસ કરીશું. બીજી દિવસ સવારે આ લોકો બધા તપાસ કરવા માટે નીકળ્યા આજુબાજુ, પણ કોઈ આ જાડેશ્વરની ટેકરી પર ગયેલું નહીં. આજુબાજુ તપાસ કરતા હતા અને કહ્યું કે માં તારો દીકરો તો કઈ ગયો છે ખબર નહીં, પણ ગમે ત્યાં ગયો આવી જશે, 2 દાડે 3 દાડે 4 દાડે આવી જશે, માનો સાંત્વના આપે. અને એટલામાં તો અઠવાડિયું આમ નીકળી ગયું અને એટલામાં કોઈકે સમાચાર આપ્યા કે ભાઈ આ જડેશ્વરની જે ટેકરી છે ને એ ટેકરી ઉપર કોઈકે કમળ પૂજા કરી છે કે છે. એનું જે ડેડ બોડી છે એને તો બધા હિંસક પશુ આવીને ફૂલી ખાધું છે કે છે. એટલે માં દોડતી જડેશ્વરની ટેકરી પર ગઈ અને એને જોયું તો એના દીકરાના કોઈ અવશેષો એને દેખવા ના મળે, કારણ કે બધા હડકા જ પડેલા હતા. રાત્રે જે હિંસક પશુ આવી આખું બોડી ખાઈ ગયેલા હતા. એટલે કશું એને હાથમાં આવ્યું નહીં. એટલે એને મનમાં વિચાર તો આવ્યો કે કદાચ મારો દીકરો અહીંયા આવ્યો હશે અને કોઈક હિંસક પશુએ એને ફાડી ખાધું હશે, એટલું જ એના મનમાં આવ્યું. પણ ગરીબનો માણસ કોણ ધ્યાન રાખે, કશું થઈ શક્યું નહીં કે છે. હવે પછી કોઈ બ્રાહ્મણે પૂછ્યું તો શું તમે એમ કહેવા માગો છો ભટ્ટજી એ જે અમરસિંહ હતો એ જ આ રાજા જામ રાવણ કે છે? તો હા, એક્ઝેક્ટલી. તમે બ્રાહ્મણને કીધું ભાઈ એ વાત જ છે કે છે, હું એ જ વાત તમને કરી રહ્યો છું કે રાજા જામ એ જ એ અમરસિંહ હતા, એ જ આ કે છે. તો હવે સવાલ આવ્યો કે તો પછી કે છે કે આમ ખોપડી, અને એનો બીજો સવાલ આવ્યો કે કેમ થયું? તો ભટ્ટજીએ કીધું કે એ છોકરાની ડેડ બોડીને તો પેલા હિંસક પશુએ ફૂલી ખાધી હતી, હાડકાં બધા વેર વિખેર થઈ ગયેલા હતા, એની અગ્નિ સંસ્કારની વિધિ થઈ શકી નહીં. એટલે જે ખોપડી હતી એ ખોપડી યા અથડાતી કૂટાતી પડી રહેલી યા કે છે. સમય જતાં વરસાદ વાવંટોળ બધું આવ્યું એટલે ખોપડી જમીનમાં દટાઈ ગઈ. સમય જતાં એ ખોપડી મોટી ઠૂઠ્ઠું ઝાડ નીકળ્યું. હવે પૂર્વજન્મનું જે કનેક્શન શાસ્ત્રોમાં લખ્યું હતું, કોઈ કમળ પૂજા કરે તો બીજા જન્મમાં રાજા થાય, તો અમરસિંહ એ બીજા જન્મમાં રાજા જામ રાવણ તો થયા. પેલા પૂર્વજન્મમાં અગ્નિસંસ્કાર થયેલા નહીં. એટલે ખોપડી તો ગાડી પડી રહેલી હતી, એમાંથી આ ઠૂઠ્ઠું ઝાડ ઉગ્યું હતું. એ ઠૂઠ્ઠું ઝાડ જેટલી વખત પવનના હલવાનું થાય એટલી વખતે આ જન્મમાં રાજા જામના મગજમાં શંકા વાગે. મુખ્ય કારણ મને માં કાલીએ સપનામાં આવી અને આ બધી વાત મને બતાવી લીધેલી કે પંડિતજીને કહી દીધું, ભટ્ટજીને કહી દીધેલું કે તમે આવી વિધિ કરશો તો રાજા જામનું દર્દ ચોક્કસ દૂર થઈ જશે. એટલે જ મેં ત્યાંથી ધ્રોડ ગામથી રાજા જામનું મદદ કરવા માટે હું અહીંયા આવેલો છું. હવે તો સાચી વાત રાજા જામને ખબર પડી ગઈ. પછી તો રાજા જામનગરથી સારા શિલ્પકારોને બોલાવ્યા અને જડેશ્વર મહાદેવ કે જેના પર પોતાનો પૂર્વજન્મ સંકળાયેલો હતો ત્યાં ગાડે એક સુંદર દેવાલય બનાવડાવી દીધું. તો ગાડે કે છે 1 વર્ષમાં દેવાલય પૂરું થઈ ગયું. પછી 1000 બ્રાહ્મણોને બોલાવીને મહારુદ્ર યજ્ઞ રાજાએ કરાવ્યો છે. દેવ મંદિર પર મોટી ધ્વજા ચડાવી છે કે છે. અને તે વખતે તોગાડે જામનગરના રાજાના બધા જે કવિઓ હતા એ આવ્યા છે. એને વ્રજ ભાષામાં, સંસ્કૃત ભાષામાં, ત્યાંની લોકલ ભાષામાં ઘણા કાવ્યો રચ્યા આની પ્રશસ્તિ કરતા. અને એક જણાએ તો કહ્યું, જડિયો જંગલમાં વસે ગોળાનો દરબાર, ત્રુઠ્યો
રાવલ જામને હાકી મેલ્યો હાલા. એટલા બધા દોહા સૌરાષ્ટ્રના જે ચારણ લોકો હોય એ બધા આવા દોહા બોલ અટકારતા રાજાની પ્રશસ્તિ ગાતા. હવે લખ્યું છે કે દેવાલય પછી રાજા જામે બનાવ્યું હતું. સમય જતાં એ બી જીર્ણ થઈ ગયું. તો અમરેલીનો જે ગાયકવાડ સુબા જે વિઠ્ઠોજી હતો એને ફેરતી નવેસરથી સંભળાવ્યું. પછી લખ્યું છે કે એના જે તકરી પર ચડવાના પગથિયાં હતા એ ઘોડાનો વેપારી શાહ સુદાગર શેઠ સુંદર સવજી ખત્રીએ બંધાવેલા છે. અને આજે પણ એ વાંકાને રગાડે એ જડેશ્વરની જડેશ્વરની ટેકરી પર આ જડેશ્વર મહાદેવ નામનું મહાદેવ આજે પણ છે કે છે. હવે શું થયું કે રાજાને જામને થયું કે આવા ભટજી આ જ્ઞાની છે, ત્રિકાલ જ્ઞાની છે, આવા મહાન પુરુષ છે, તો મારા રાજ્યમાં રહે તો મારા રાજ્યની પ્રજા આબાદ થઈ જાય, મારા રાજ્યની પ્રજાને કોઈ દુઃખ દર સહન કરવાનો વારો આવે નહીં. એટલે રાજાએ ભટજીને વિનંતી કરી, હવે તમે મારા રાજ્યમાં રહો, હું તમને માગશો એ સગવડો આપું છું કે છે. એટલે બધા આ વિધિ પતાવીને બધા પછી જામનગરમાં પાછા આવ્યા. જામનગરમાં આવ્યા પછી વજીરના મનમાં જે શંકા કુશંકા થતી હતી આ ભટજી માટેની, તો એ મનમાંથી એને હવે રાજા જામને વાત કરી કે ભટજી ભલે ગમે તેટલા મહાન હોય પણ મેં નજરો જોયું છે કે ભટજી એમના વાઈફનો, એમના પત્નીના હાથનો માર ખાઈ શકે છે. દિવસના 3 ખાસડા ખાવાનો નિયમ રાખેલો છે અને એવા 7-21 ખાસડા ખાતા મેં જોયા છે બારણાની તિરાડમાંથી કે છે. તો એક સમજણ નથી પડતી. એટલે પછી ભટજીને રાજા જામે જોયું કે ભટજી મૂળમાં છે, જરા ખોટું નહીં લાગે, એટલે પૂછ્યું રાજા જામે પોતે, ભટજી આપની આરાધના માટે તો કોઈ શંકાનું સ્થાન નથી, આપણા જ્ઞાન માટે એમના અપૂર્વ માન છે કે છે. તમારા માટે તો આખું જગત અત્યારે આપણું સૌરાષ્ટ્ર એમ ગર્વ લઈ શકે એવું તમારી પાસે જ્ઞાન છે કે છે. પણ એક વાત મારે તમને પૂછવી છે કે છે, મનમાં એક દુઃખ થયા કરે છે. એટલે તો ભટજીએ કીધું, રાજા તમે શું પૂછવા માંગો છો એની પણ મને ખબર છે કે એમ શું પૂછવાનું કહો. તો એ જ ને કે તારા વજીરે તને જે કીધું છે એ જ તારા મનમાં સૂળ ઉત્પન્ન કરી રહ્યું છે. તારો વજીર તે દિવસ રાત્રે બારણાની તિરાડમાંથી ઘરમાં શું થતું હતું એ જોતો તો મને ખબર છે કે છે. વજીર બિચારો તો ઝાંખો પડી ગયો તારે નીકળે છે, આ ભટજીને તો બધી ખબર છે કે છે. તો રાજા, તો તમને એ જે શંકા છે મારી પત્નીના હાથનો માર હું કેમ ખાઉં છું, તો હવે તમને પૂર્વજન્મનું એક રહસ્ય મારું પ્રગટ કરું છું, એ તમે શાંતિથી સાંભળો કે છે. એ એમ કહે છે કે મારી પત્ની પૂર્વજન્મનું મારું વેર આ જન્મમાં લઈ રહી છે. હવે રોજ ઘરમાં ઝઘડા થાય એટલે પછી કહે છે કે મેં મારી પત્નીને કહી દીધું કે આવી રીતે રોજ ઝઘડવું એના કરતાં તું મને કે જે દિવસના 3 ખાસડા મારજે, આખો દાડો શાંતિથી પસાર થાય અને તારે મને ક્યારેય પણ પછી મારવાનો વારો, આખો દાડો ઝઘડવાનો વારો આવે નહીં. એટલે પછી અમારો સ્ટાર્ટિંગનો રોજ કોલેજ થતો હતો એટલે રોજ એ મને સવારે જ 3 ખાસડા મારી દે, આખો દિવસ ઘરમાં શાંતિ રહે કે છે. એટલે એનું જે પૂર્વજન્મનું વેર હતું એને તો ખબર નથી પણ મને ખબર છે, એટલે જ હું માર ખાવા તૈયાર થયેલો કે છે. તો કે શું વાત છે કે છે. તો રાજા, વાત એવી છે કે પૂર્વજન્મમાં ગંગાજીના કિનારે કોઈ એક ગામમાં મારો અવતાર કાગડાનો હતો અને આ મારી પત્ની છે ને એ ગધેડી તરીકે એ ગામમાં હતી. હું કાગડો હતો અને એ ગધેડી હતી. પણ એ ગામ કેવું હતું, ભગવતી માતાજીનું ઉપાસક હતું. એટલે ગામના લોકો રોજ આ ગંગાજીના કિનારે આવીને યજ્ઞો કરતા અને એ યજ્ઞનો જે ઉચ્ચિષ્ટ પ્રસાદ અહીંયા આજુબાજુ વેરાન થઈને પડેલો હોય એમાંથી કહે છે હું અને ગધેડી 2 જણા ખાઈ લેતા હતા છે. એટલે એ ગીતાજીનો જે શ્લોક છે યજ્ઞની ઉચ્ચિષ્ટ પ્રસાદી તમારા પાપોનો નાશ કરે છે, એ સિદ્ધાંત અહીંયા એપ્લિકેબલ થાય છે. તો એ યજ્ઞની જે ઉચ્ચિષ્ટ પ્રસાદી આજુબાજુ વિરાયેલી હોય એ પેલા ભગવતીના ઉપાસકો યજ્ઞ કરીને જતા રહેલા હોય, પછી કહે છે ગધેડી અને હું કાગડો બંને જણા વિનીને ખાઈ લેતા હતા. અને એ રીતે અમારા બંનેના પાપો પૂરેપૂરા ધોવાઈ ગયા. મીનવાઇલ એવું બન્યું કે ગધેડીના પીઠ પર એક મોટું ચાંદું પડેલું કહે છે અને હું તો કાગડાની જાત
એટલે મને ચાંદા પર બેસી અને ચાંદુ ખોતરીને લોહી પીવાનું બહુ મજા આવે કે છે, પણ ગધેડીનો જીવ જાય કે છે. એટલે હું વારંવાર એની પીઠ પર બેસું, એનું પૂંછડું હલાવે, મને ઉડાઈ મારે, પાછો હું એની પીઠ પર બેસું અને એનું ચાંદુ ખોતરી અને અંદરનું લોહી પીતો કે છે. હવે આ અમારું રોજ થવાનું. પેલી ગધેડીનું ચાંદુ મેં મટવા જ ના દીધું અને હું રોજ એનું લોહી પીતું હતો. એ આ બધું પૂર્વજન્મનું વેર હતું, એને આ જન્મમાં મારી જોડે વારી લીધું કે છે. હવે એક દિવસ એવું બન્યું કે ગંગાજીના ઘાટ પર એ સૂતી હતી અને મેં એકદમ એનું પીઠ પર બેસીને ખોતરવાનું ચાલુ કર્યું. તો ગધેડીથી સહન થયું નહીં, એ પડખું ફેરવવા ગઈ તો બીજી બાજુ ગંગાજીનો ધસમસતો પ્રવાહ હતો, એમાં એ ગધેડી પડી ગઈ અને હું એનું ચાંદુ જે હતું ખોતરતો હતો. તો મને એટલું બધું મજા આવતી હતી લોહી પીવાની, તો મેં એની ગધેડીનું ચાંદુ ખોતરવાનું બંધ કર્યું જ નહીં અને હું પણ ગંગાજીમાં પડ્યો. અને એ દિવસે એ ગધેડી અને હું કાગડો બંને જણા ગંગાજીમાં ડૂબીને મરી ગયા. પણ પૂર્વજન્મની અંદર જે યજ્ઞની ઉચ્છિષ્ટ પ્રસાદી ખાધી હતી એના કારણે મારો અને આ ગધેડીનો બંનેનો બ્રહ્મણીનો અવતાર આવ્યો. અને ભગવતીનો ખૂબ પ્રસાદ ખાધેલો એટલે આ જન્મની અંદર મેં મા ભગવતીની આરાધના કરી અને મા ભગવતીને મેં પ્રસન્ન કરેલા. એટલે હું જે જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન જાણતો હતો અને લોકોના દુઃખ દર્દ દૂર કરતો હતો, એનું કારણ એક જ હતું કે મા ભગવતીની ઉપાસના અને એમની પ્રસન્નતા. પૂર્વજન્મનું જે લોહી એનું પીધેલું એ એને ખબર નથી, પણ મને ખબર હતી. એટલે એ રોજ મને જુએ તો કલેશ કરે, કંકાસ કરે, મારે અને આ ઝઘડા રોજ ચાલતા હતા. હું જરાય ગુસ્સો નહોતો કરતો. એનું કારણ એક જ હતું કે મારું પૂર્વજન્મનું વેર એ વાળી રહી હતી. રાજાએ સાંભળ્યું, રાજાએ જોયું, સારું પૂર્વજન્મ સાથે આપણા આ જન્મ, જો રાજાને બી પૂર્વજન્મની ખોપડી સાથે સંકળાયેલું હતું, આ જન્મમાં પણ રાજાને આ પ્રોબ્લેમ થયો. હવે રાજા પૂછે છે, પણ ભટ્ટજી આવું ક્યાં સુધી ચાલશે તમારે કહે છે. એટલે ભટ્ટજીએ કીધું, રાજા વાત એવી છે કે પૂર્વજન્મનું જે વેર હતું એને આજ સુધી મને મારી અને પૂરું કરી દીધું છે. હવે ભટ્ટાણી મને આજ સુધી ત્રાસથી જોતી હતી, વેરી તરીકે જોતી હતી, હવે એ મને નહીં જુએ કે છે. રાજાએ કીધું કે તો પછી એક કામ કરીએ કે છે, હું તમને બધી સગવડો આપું છું અને મારા રાજ્યમાં તમે બોલાવો અને મારા માણસો અને અહીંથી વડારાનો બ્રહ્મણીઓ પણ તમારી પત્નીને માન સહિત લઈ આવશે અને તમે કાંઈ માટે રહી લો. હું તમને એક રાજમહેલની નજીકમાં જ એક સુંદર મહેલ રહેવા માટે આપી દઉં છું. બટ જે અગ્રી થયા, રાજાના માણસો ધ્રોલ ગામમાં ગયા છે, ભટ્ટાણીને વાત કરી છે. ભટ્ટાણી રાજમહેલ જામનગરમાં આવે છે અને જામનગરમાં આવીને નવો જે ઉતારો હતો, આલિશાન ઉતારો આપેલો હતો, એ ઉતારામાં ભટ્ટાણી દાખલ થઈ. સિદ્ધિ ભટ્ટજીના, રાજા તો ઘણા બેઠેલા જ છે ભટ્ટાણી જ્યારે આવતા ને, અને ભટ્ટાણી સિદ્ધિ આવીને ભટ્ટજીના પગમાં પડે છે અને એની પાસે માફી માગે છે કે ભટ્ટજીને કહે છે, તમે દેવતુલ્ય પતિ મેં મેળવી અને મેં આ જીવનમાં કેટલી મોટી ભૂલો કરી છે, મને તો નરકમાં પણ સ્થાન નહીં મળે કે છે. હવે મને સમજાય છે કે મેં આવા દેવતુલ્ય પતિ સાથે ઘણો ખરાબ વ્યવહાર કરેલો છે. મેં તમને રોજ માર્યા છે કે છે, પત્ની થઈને પતિને મારવાનું કેટલું મહાપાપ મને લાગશે કે છે. એમ કરીને એની જોડે ખૂબ કાલાવાલા અરજી કરી છે. ભટ્ટજીએ પણ કીધું, દેવી ચિંતા ના કરશો, જે બનવાનું હતું બની ગયું છે, પણ હવે નવેસરથી તો કે નવેસરથી તો કોઈ સવાલ છે જ નહીં કે છે, મને મારી ભૂલ સમજાય છે કે છે. અને રાજા જામ પણ સમજી ગયા, સારું જોયું કે છે કે ભટ્ટજીએ પહેલેથી જ કહેલું કે અમારી પત્ની મને મારવાની હિંમત નહીં કરે. તે વાત સાચી છે. તો લખે છે કથાની અંદર કે આજે પણ એ ભટ્ટજીના નામની એક વાવ, જેને પંજુ ભટ્ટજીની વાવ, એ જામનગરમાં જાણીતી છે. તો આ એક સત્ય ઘટના કીધી. આ ઘટના આપણને બે ત્રણ સમજાવે છે. એક તો એ સમજાવે છે કે શાસ્ત્રમાં લખેલી વાતો બધી સાચી છે. બીજું સમજાવે છે પૂર્વજન્મમાં જે કંઈ પણ તમારા લેનદેન છે, બાકી રહી ગયેલા હોય, વેર હોય કે પ્રેમ હોય, એ બંને આ જન્મમાં, એટલે પતિ પત્નીના જે સંબંધો આ જન્મના છે એ ઋણાનુબંધ છે. એ આપણને આ કથા પરથી જાણવા મળે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગોકુલેશ.